નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે બે અલગ અલગ ભીષણ માર્ગ અકસ્માતમાં સર્જાયા છે। આ બંને ગમખ્વાર અકસ્માતમાં 3 પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને 3 માસૂમ બાળકો સહિત કુલ 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। બંને ઘટનાઓના પગલે પોલીસ પ્રશાસન અને સ્થાનિક પ્રતંકોમાં ભારે એરાટી સાથે શોકની લહેર વાપી ગઈ છે। જી હા મિત્રો, ઝારખંડ સિમખડા જિલ્લાના કોલેબરા પ્રખંડ હેઠળના અગર ગામ નજીક એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે ધડાકેભેર અથડાઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીના કૂરચે કૂરચા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ એક જ પરિવારના 5 લોકોના મોત નીપજ્યા હતા। મૃતકોની ઓળખ લોહંગરાબાદના રહેવાસી 58 વર્ષીય ગુલાબ મુસ્તુફા અને તેમની 55 વર્ષીય પત્ની ગુલશન પરિવહન અને 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે। આ પરિવાર પોતાની દીકરીના સાસરે લસિયા ગામે જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને અકસ્માતમાં ઘાયલ થયેલી 2 દીકરીઓ, એક બાળક અને એક ડ્રાઈવર અકરમ ખલીફા ગંભીર હાલતમાં રાંચીની રિમેશ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોઈને એસડીઓ સુમત ત્રિકી અને ધારાસભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા